સુરતના મૈદરપુરા હીરા બજારમાં હીરા દલાલની નજર સામેથી મોપેડની ડિક્કીમાંથી રોકડા 9.98 લાખની ચોરી કરી હતી, જેમાં તમિલનાડુની કુખ્યાત ત્રિચી ગેંગ સામે આવી છે। મૈદરપુરા હીરા બજાર પાસેથી પસાર થતા હીરા દલાલને અચાનક ખંજવાળ અને બળતરા થવા લાગતા રોડની સાઈડમાં મોપેડ ઊભી રાખી ખંજવાળતા હતા। તે સમયે અજાણ્યાએ તેમની નજર ચૂકવી મોપેડની ડિક્કીમાંથી રોકડા 9.98 લાખ ચોરી કરી નાસી ગયો હતો। તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેમાં તમિલનાડુની કુખ્યાત ત્રિચી ગેંગ કેદ થઈ છે। ખંજવાળનો પાવડર નાખી ત્રિચી ગેંગ ખેલ કરી ગઈ હતી। હાલ તો બનાવ અંગે મૈદરપુરા પોલીસે હીરા દલાલની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે। મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે જે તુષારભાઈ દીપકભાઈ નારોલી જેઓ વ્યવસાય હીરા દલાલીનું કામ કરે છે, વરાછા વિસ્તારના રહેવાસી છે, તેઓએ પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલી છે। તે મુજબ તેઓ જ્યારે રાકેશભાઈની ઓફિસમાંથી તેમના હીરા દલાલીનું જે પેમેન્ટ હતું એ કુલ રૂપિયા 9,98,052 રૂપિયાની રોકડ લઈ અને પાટીદાર ભવનથી નીકળી અને ઓફિસે આવતા હતા અને જે વ્યક્તિના હીરાના પેમેન્ટ આપવાનું હતું તેને આપવા જતા હતા। તે વખતે તેમની પીઠ પાછળ ખંજવાળ અચાનક આવતા તેઓ મોપેડ લઈને જતા હતા, ત્યારે રસ્તામાં પોતે એક્ટિવામાં ચાવી રાખી અને સાઈડમાં જઈ અને શું થયું છે ચેક કરતા હતા। તે અરસામાં કોઈ અજાણ્યા ઈસમોએ તેમની એક્ટિવાની ચાવી કાઢી લઈ અને એમની ડેકીમાં મૂકેલી આ રકમની ઉઠાંતરી કરેલ છે અને આ બાબતે તેઓએ પોતાની ફરિયાદ જાહેર કરેલ છે અને એ બાબતે પીએસઆઈ સર્વેલન્સ પીએસઆઈ સોલંકીનાઓ તપાસ ચલાવી રહેલ છે અને સીસીટીવી આધારે આરોપીઓ પકડવા અંગેના ચક્રો ગતિમાન કરેલ છે।